અને વાવમાં કોનો દાવ થશે અને કોનો પરચમ લહેરાશે? આ વખતે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને બરાબરનો માહોલ ગરમાયો હતો, રાજનીતિ ગરમાઈ હતી, સામસામા વાર પલટવાર થયા હતા અને આવતીકાલે જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે વાવની જનતાએ પુનરાવર્તન ઈચ્છ્યું છે કે પછી પરિવર્તન. આવતીકાલે વાવ વિધાનસભા બેઠકની મતગણતરી થવાની છે. 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. પેટા ચૂંટણીમાં 10 ઉમેદવારોના ભાવિ નક્કી થશે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થનાર છે. મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. આ માટે તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં પૂરી કરી દેવામાં આવી છે. જનરલ ઓબ્ઝર્વર શ્રી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી આવેલા સેક્રેટરી શ્રીની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે. હાલમાં તમામ જે ઈવીએમ છે એ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 24 અવર સીસીટીવી સર્વેલન્સ હેઠળ અને ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાં ઈવીએમની સુરક્ષા સીઆરપીએફના જવાનો દ્વારા કરવામાં આવે છે.